બિલાડી બેન મારી પૂંછડી મને આપો. હું તમને તારી પૂંછડી નહીં આપું. મને મારી પૂંછડી આપો. ના, હું નહીં આપું. તમે મને મારી પૂંછડી પાછી આપો. જો તારે પૂંછડી જોતી હોય તો તારે મારું કામ કરવું પડે. મારી પૂંછડી માટે હું ગમે તે કરીશ. કહો તમારું શું કામ કરવાનું છે? તું ગાયનું દૂધ લાવ. મને દૂધ પીવાનું ખૂબ જ મન થયું છે. ચાલો તો હું ગાય પાસે જઈને તમારા માટે દૂધ લઈ આવું. પછી તમે મને મારી પૂંછડી પાછી આપી દેશો ને? હા, હું તારી પૂંછડી આપી દઈશ. ગાય માતા મને તમારું દૂધ આપો. અને દૂધને શું કરવું છે? બિલાડી પાસે મારી પૂંછડી લઈ ગયા છે. એ મારી પૂંછડી પાછી દેતા નથી. મારી પૂંછડી લેવા માટે તો હું ગમે તે કરીશ. તમે મને ગાયનું દૂધ આપો. તારી પૂંછડી માટે ગમે તે કરીશ. હા, હું મારી પૂંછડી માટે ગમે તે કરીશ. તો મને ભૂખ લાગી છે. તું મારા માટે ઘાસ લઈ આવ. પછી હું તને દૂધ આપીશ. હું તમારા માટે ઘાસ લાવું પછી તમે મને દૂધ આપશો ને? હા, આપીશ. પછી તમારું દૂધ હું બિલાડી માસીને દઈશ. પછી તે મને મારી પૂંછડી પાછી આપશે. ખેડૂતની વાડીએ જઈને દૂધ લેવાનું છે. ખેડૂત કાકા તમે મને ઘાસ આપો. તારે પછી શું કરવું છે? તમે મને ઘાસ આપશો પછી હું ઘાસ ગાય માતાને દઈશ. તે મને દૂધ આપશે. દૂધ પછી હું બિલાડી માસીને દઈશ. પછી બિલાડી માસી મને મારી પૂંછડી પાછી આપશે. જો તારે ઘાસ જોતી હોય તો તારે મારે કામ કરવું પડશે. મારી પૂંછડી માટે તો હું ગમે તે કામ કરીશ. તમારું શું કામ કરવાનું છે? મારા ઘરે જઈને જેઠાણી બેન એમ કહી દે કે ખેડૂત વાડીએ જઈને એને લોટા દઈ જાય. સારું, હું શેઠાણી જઈને કહીશ કે શેઠ માટે રોટલા કરી આપે. તમે મને રોટલા આપો. તારે શું કામ છે વળી રોટલાનું? રોટલા તમે મને આપશો પછી રોટલા હું શેઠને આપીશ. શેઠ મને ઘાસ આપશે. પછી ઘાસ હું ગાય માતાને દઈશ. ગાય માતા મને દૂધ આપશે. દૂધ હું બિલાડીને દઈશ. પછી બિલાડી બેન મારી પૂંછડી પાછી આપશે. કે તમે મને રોટલા આપો. હું તને રોટલા આપીશ પણ તારે મારે એક કામ કરવું પડશે. મારી પૂંછડી માટે તો હું ગમે તે કામ કરીશ. બોલો તમારે શું કામ કરવાનું છે? મારે આખા ઘરમાં બધું કામ બાકી છે. તારે બધું કામ કરી નાખવાનું છે. એટલી વાર હું રોટલા બનાવું છું. રોટલા બની જાય પછી તું લઈને જજે. વાંધો નહીં શેઠાણી, હું ઘરનું બધું જ કામ કરી દઉં. તમે રોટલા બનાવી આપો. મારી પૂંછડી માટે તો હું ગમે તે કરીશ. મારી પૂંછડી તો હું પાછી લઈશ. ચાલો, ઘરનું બધું કામ તો થઈ ગયું. શેઠાણીને જઈને કહું હવે મને રોટલા આપો. શેઠાણી ઘરનું બધું જ કામ થઈ ગયું. હવે તમે મને રોટલા આપો. આ લ્યો ઉંદર થાય આ તમારા રોટલા. આભાર શેઠાણી બેન. હવે આ રોટલા લઈને હું ખેડૂત કાકા પાસે જાઉં. તે મને ઘાસ આપશે. રોટલા. હવે આ ઘાસનો પૂળો લઈને હું ગાય માતા પાસે જાઉં. તે મને દૂધ આપશે. પછી હું મારી પૂંછડી પાછી લઈ લઈશ બિલાડી માસી પાસેથી. ગાય માતા તમારું ઘાસ. આ દૂધ લઈને હવે હું બિલાડી બેન પાસે જાઉં. બિલાડી બેન હવે તો મને મારી પૂંછડી પાછી આપી દેશે. બિલાડી માસી આ લ્યો તમારા માટે દૂધ. અરે વાહ, ધન્યવાદ. તારી પૂંછડી મારી પૂંછડી પાછી મળી ગઈ. આભાર બિલાડી બેન.